હાય ગાઈઝ, તો આજે છે નવરાત્રિ અને અમે આવ્યા છે ફૂલ બજારમાં ફૂલ લેવા માટે. તો ગાઈઝ ફૂલના હાર બનાવવા માટેનો ઓર્ડર આપ્યો છે, તો હાર બને છે. જો બતાવો તો જો ગાઈઝ છે અલગ અલગ ફૂલ છે, બે કેસરી છે, આ પીળો છે. અહીં બને છે હાર, આટલા બને છે. એક બાકી છે. હા, એક બાકી છે, બનવાના ચાલુ છે ગાઈઝ. કેમ કે બનાવેલા હતા પણ અમારે છે ને વધારે લેવાના છે, તો ઓર્ડર આપ્યો પછી થોડી વાર લાગે એમ કીધું. થોડી વાર ઊભા રહે અમે, હવે બની ગયા છે. તો ગાઈઝ જો પાંચ હાર પીળા ફૂલના છે, 5 હાર કેસરી ફૂલના છે, 10 હાર લીધા છે. 9 દિવસના નોરતા છે, દશેરાના દિવસે પણ કામ લાગી જશે. તો ગાઈઝ જો હાર તૈયાર છે, 2 પાર્સલ બનાવી દીધા છે. તો ગાઈઝ છોટા ફૂલ આપે છે, છોટા હા આપે છે. તો ચલો ગાઈઝ હાર લઈ લીધા છે, હવે નીકળીએ ઘરે જઈએ. તો ગાઈઝ આજે મંદિરની સફાઈ કરીએ છીએ અને અંદરથી બધું સામાન લઈ લીધું છે, એને સાફ કરી પછી મંદિર ધોવાનું છે. તો જુઓ ગાઈઝ બતાવું, ખાલી થઈ ગયું છે મંદિર આખું. તો જુઓ ગાઈઝ આ બધું ધોવાનું છે, ધોઈને બધું તપાઈ દઈએ. તો ગાઈઝ આજે અમે હાર લાવ્યા હતા બજારેથી, એ ધોઈને અત્યારે અહીંયા મૂક્યા છે. પાણી નીતરી જાય એટલા માટે, કેમ કે અંદર છે ને નાની નાની ઈયળો આવે એટલે ધોઈ નાખી અને કોરા કરીને પછી મૂકવાના છે ફ્રીજમાં. તો ગાઈઝ આ પીળા કલરના હાર છે 5 અને આ છે કેસરી કલરના ગલગોટા, આ પણ 5 છે. 10 હાર લાવ્યા છે કુલ. તો આને ધોઈ નાખીને મસ્ત કોરા થઈ જાય પછી મૂકીશ ફ્રીજમાં. અને આ બધો છે મંદિરનો સામાન, તો આ બધું પણ સાફ થઈ ગયું છે. હવે સુકાઈ જાય એટલે પછી ગોઠવી દઈએ. તો ગાઈઝ અત્યારે હું મંદિરને સાફ કરું છું, કેમ કે આ છે ને પથ્થરનું મંદિર છે, આરસ પથ્થર, એટલે બહુ ધ્યાન રાખીને સાફ કરવું પડે. તો ગાઈઝ મંદિર ચોખ્ખું કરી નાખી જો એકદમ ક્લીન, પણ પથ્થર છે ને સેજ સેજ ક્યાંક કાળું છે. ચલો ગાઈઝ હવે મંદિરને સજાવી દઈએ, મળીએ પછી. તો જુઓ ગાઈસ સવારે મેં મંદિરનું સાફ સફાઈ કરી અને બધું ધોઈને પાછું મંદિરમાં સજાવી દીધું છે. માતાજીનો દરબાર સજાય છે, જો બતાવો. તો ચલો ગાઈસ હવે નાવા જાઉં છું, નાઈને પછી આરતી કરવાની છે.
કેમ છો ગાઈસ? મજામાં છો ને? તો આપ સર્વને મારા તરફથી શારદીય નવરાત્રિની હાર્દિક હાર્દિક શુભકામના. તો ગાઈસ માતાજીની આરતી થઈ ગઈ છે, તો જુઓ તમને દર્શન કરાવ. ચલો તો ચલો ગાઈસ, પ્રેમથી બોલો જય માતાજી.